તમે મગની દાળના તો વડા બહુ જ ખાધા હશે, પણ એક વખત આ ટ્રાય કરી લો. એટલા ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી એવા બનીને તૈયાર થાય છે. પાછા વચ્ચેથી જાળીદાર પણ એટલા બને છે. તો જરૂરથી રેસીપી ટ્રાય કરજો. તો ચાલો શરૂ કરીએ. ચોમાસામાં અને શિયાળામાં આપણે નિત નવીન ભજીયા તો બનાવતા જ હોઈએ છીએ. તો એમાંથી આપણે આ રીતે ચણાની દાળના આજે ભજીયા બનાવીશું. તો મેં 4 થી 5 કલાક અગાઉ ચણાની દાળને પલાળેલી છે અને તમે જોઈ શકો છો આ રીતે એકદમ મસ્ત એવી પલળી ગઈ છે. હવે તેનું બધું પાણી કાઢી લેશું અને તેને સાઈડમાં રાખી દેશું. હવે એક ચોપિંગ બોર્ડ લઈ લેશું અને ડુંગળી લઈ લેશું. તો અહીંયા કોઈ પણ વસ્તુનું મેં માપ નથી લીધેલું. તમારે જેટલા પ્રમાણમાં ભજીયા બનાવવા હોય ને એટલા બનાવી શકો છો. અને ચોમાસામાં કેવું હોય કે મેથી ને એવું બધું મોંઘું પણ થઈ જતું હોય છે, કોથમરી ને એવું, અને સારું પણ નથી આવતું. તો ત્યારે આ બેસ્ટ ઓપ્શન છે, તમે જરૂરથી ટ્રાય કરજો. હવે 2 ડુંગળીને આપણે થોડા મોટા પીસીસમાં કટ કરી અને તેને ચોપરમાં એડ કરી દેશું. થોડા સારા એવા પ્રમાણમાં મેં લસણ એડ કરેલું છે ચોપરમાં, અને 1 તીખું મરચું એડ કરેલું છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું પણ કરી શકો છો. હવે ચોપરમાં આ રીતે રફલી એવું ક્રશ કરી લેશું. તમે અહીંયા બધી વસ્તુ બારીક કટ કરીને પણ એડ કરી શકો છો. મેં ફટાફટ કામ થાય એટલે આ રીતે કરેલું છે. હવે આપણે એ મિક્સર જાર લઈ લેશું અને તેમાં જે દાળ છે એમાંથી પણ પાણી નિતારીને આપણે આમાં એડ કરીશું. હવે ખાસ એ વાતનું ધ્યાન રાખવું કે પલ્સ મોડ ઉપર કરવું, જેથી કરીને દાળ એકદમ મસ્ત એવી પીસાય. બને ત્યાં સુધી પાણીનો ઉપયોગ ન કરવો, કારણ કે જેમ ઢીલું બેટર થશે ને એમ તો પછી ભજીયા પાડવામાં આપણને કોઈ પણ બીજા લોટ કે એવા એડ કરવા પડે. એટલે જ્યાં બને ત્યાં સુધી આ રીતનું પાણી એડ કર્યા વગર જ આ રીતે અધકચરું એવું ક્રશ કરી લેવાનું. મેં તમને બતાવ્યું એ રીતે આપણે ક્રશ કરવાનું છે. હવે મેં પેલું બેટર હતું એમાં પાણી જરા પણ એડ નહોતું કર્યું, એટલે એકદમ સરસ એવું કઠણ થયું છે. બીજું બેટર છે એમાં થોડું એવું જ પાણી એડ કર્યું છે, કારણ કે આ જેટલી પણ વધારે પડતી દાળ હતી ને લાસ્ટમાં બચી હતી ને બધી દાળ મેં એડ કરેલી છે, એટલે એ પ્રમાણે પાણી એડ કરેલું છે. અને ખાસ એ વાતનું ધ્યાન રાખવું, પાણી વધી ન જાય, કારણ કે આપણે પાછળથી પાણી એડ કરી શકીએ. જો પાણી વધી જાય તો તેને એડજસ્ટ કરવા માટે કંઈ પણ બીજા લોટ કે કંઈ પણ વસ્તુ બાઇન્ડિંગ માટે એડ કરવું પડે. એટલા માટે તો બને ત્યાં સુધી પાણીનું પ્રમાણ થોડું ઓછું રાખવું. તમારે અહીંયા છાશ કે દહીંનો પણ ઉપયોગ કરવો હોય તો કરી શકાય. હવે આપણે બધી વસ્તુને એક મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું. હવે મેં આ બેટર તમે જોઈ શકો છો કે મીડિયમ એવું થઈ ગયું છે. બંને વસ્તુ એક વખત કઠણ અને એક વખત થોડું મીડિયમ એવું જે ઢીલું એવું બેટર હતું, બે વસ્તુને મિક્સ કરી દીધેલું છે. હવે આપણે તેમાં બારીક કટ કરેલા ધાણા ભાજી એડ કરીશું. ઓપ્શનલ છે, જો મળે કે ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. ડુંગળી, લસણ અને મરચાંને આપણે ચોપ કરેલા છે તે એડ કરી દઈશું. મેં અહીંયા અધકચરા ક્રશ કરેલા તીખા એટલે કે કાળા મરી એડ કરેલા છે. અજમો એડ કરેલો છે હાથની મદદથી મસળીને. હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું અને આદું એડ કરી દેશું ખમણીને. અહીંયા બને તો છે ને તમે તીખા જે છે તે અધકચરા થોડા આખા ભગારીએ ને એવા રાખજો. એટલો મસ્ત ટેસ્ટ આવશે ને. અને મારી પાસે આ રીતના થોડા રફલી ક્રશ કરેલા હતા એટલે મેં એડ કરેલા છે. અને લાસ્ટમાં મેં બારીક કટ કરેલી લીલી મેથી એડ કરેલી છે. ટોટલી ઓપ્શનલ છે. કોથમરી અને મેથી ન એડ કરો તો પણ ચાલે, અને હોય તો જરૂરથી એડ કરજો. અહીંયા તમે એમનેમ પણ બનાવી શકો છો. હવે બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી લેશું અને એક જ ડાયરેક્શનમાં આ રીતે ફેટી લેશું. આ વસ્તુ જે દાળ જે છે તે તમે જ્યારે આપણે ક્રશ કરી લઈ અને બાઉલમાં રાખીએ ને ત્યારે પણ ફેટી શકો છો. ફેટવાથી શું થાય કે એકદમ તે હળવી થઈ જાય છે અને આ રીતનું બેટર આપણું થઈ જશે. તો મેં 2 થી 3 મિનિટ ઉપર તેને સરસ એવી ફેટી લીધેલી છે. હવે આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દેશું અને મેં અહીંયા 1/4 ટીસ્પૂન કરતાં પણ ઓછો ભજીયાનો સોડા એડ કરેલો છે. જો તમે સરસ એવી દાળને ફેટશો ને તો સોડા એડ કરવાની પણ જરૂર નથી. અને સોડાને એક્ટિવેટ કરવા માટે મેં ઉપરથી લીંબુનું રસ એડ કરેલો છે. અને હવે ફરીથી આપણે બધી વસ્તુને મિક્સ કરી લેશું. સોડા એડ કર્યા પછી બહુ મિક્સ એટલે કે ભળી જાય ત્યાં સુધી આપણે મિક્સ કરી લેવાનો છે. બહુ ફેટવાની જરૂર નથી. પણ જો તમે દાળને મસ્ત એવી ફેટી હશે ને તો તમારે સોડા પણ નહીં જરૂર પડે. એટલી મસ્ત એવું એકદમ ફ્લફી એવું બેટર થઈ જશે. અને ચેક કરવા માટે તમે પાણીમાં એડ કરશો ને એટલે તરવા માંડે, એટલે એમાં મસ્ત હવાના કણ ભરાઈ ગયા હોય. એટલે તમે એ રીતે પણ કરી શકો છો. હવે એની સાથે આ ભજીયાની સાથે તીખા મરચાંને મેં આ રીતે કટ કરીને લીધેલા છે અને સાથે સર્વ કરવા માટે ડુંગળીને પણ સ્લાઇસમાં કટ કરી લેશું. બંને વસ્તુને સાઈડમાં રાખી દેશું. હવે તેલ સરસ એવું ગરમ થઈ જાય એટલે આપણે સૌથી પહેલાં મરચાંને તળી લેશું. તમે ભજીયાની સાથે પણ મરચાં તળી શકો છો. અહીંયા અલગથી તળવાની જરૂર નથી. મેં પહેલાં જે સરસ એવું તેલ આવી ગયું હતું ને એટલા માટે મેં તળેલા છે. તો આ રીતે મરચાં તળીને આપણે સાઈડમાં રાખી દેશું. અને હવે આપણે એક ભજીયાને આ રીતે પાડતા જશું. બહુ સરળતાથી મસ્ત એવું તૈયાર થઈ જશે. પણ અહીંયા જો તમારું બેટર થોડું ઢીલું હશે ને
તો તેલ પી જવા પણ કરે અને તેમાંથી મમરી એટલે કે સાઈડમાં નાના નાના બોલ્સ જેવું હોય ને તે વધારે પડવા કરે. એટલે બહુ ધ્યાન રાખવું પાણી એડ કરવા ટાઈમે. બહુ વધારે પાણીનો જરા પણ યુઝ ન કરવો. થોડું થોડું એક ચમચી જેટલું એડ કરતું જવું અને પીસતું જવું, અને પીસવા ટાઈમે પણ સાઈડમાંથી લેતું જવું અને ક્રશ કરતું જવું પલ્સ મોડ ઉપર. મસ્ત એવું પીસાઈ જશે. તો આ રીતે ભજીયાને સરસ એવું ફેરવતા ફેરવતા એકદમ મસ્ત ગોલ્ડન કલરના થાય ને ત્યાં સુધી કરવા. આને થોડા વ્હાઈટ રાખશો તો ઓછા ક્રિસ્પી લાગશે, પણ આ રીતે થોડા ગોલ્ડન બ્રાઉન કલરના થાય ને ત્યાં સુધી કરશો ને એટલે તમે અવાજ સાંભળી શકો છો કે કેટલા મસ્ત ક્રિસ્પી એવા બન્યા છે. આ રીતના જ બધા ભજીયા બનીને તૈયાર થશે. અને ક્રિસ્પી ભજીયા વરસતો વરસાદ, ડુંગળી, મરચાં, ઓહો, અને એમાંય મસાલા છાશ હોય ને તો જલસા જ પડી જાય. શું કહેવું તમારું? આ રીતના આપણે ભજીયા બનાવીને તૈયાર કરી લીધેલા છે. અને આ ભજીયામાં એવું કંઈ નથી, ઘરમાં ચણાની દાળ પડી હોય ને તો પણ તમે બનાવીને તૈયાર કરી શકો છો. એકદમ ફટાફટ મસ્ત એવા બનીને તૈયાર થઈ જાય છે. ચોમાસામાં ક્યાંય મેથી કે કોથમરી કંઈ લેવા જવાની પણ જરૂર ન રહે. એકદમ ટેસ્ટી એવા ભજીયા ઘરે જ બનીને તૈયાર થઈ જશે. તો જરૂરથી રેસીપી ટ્રાય કરજો. તો બન્યા છે ને એકદમ ક્રિસ્પી, એને અંદરથી જાળીદાર, પોચા, ટેસ્ટમાં પણ એટલા ગજબના લાગે છે ને કે વાત જ ન પૂછો. એક વખત જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. અને મેથી અને કોથમરી અત્યારે ચોમાસામાં બહુ મોંઘા પણ થઈ જાય છે, સારા પણ નથી આવતા, ત્યારે આ બેસ્ટ ઓપ્શન છે. જરૂરથી રેસીપી ટ્રાય કરજો. બજારમાંથી લઈ આવવા કરતાં ઘરે ઓછી મહેનતમાં બહુ સરસ એવા બનીને તૈયાર થાય છે. તો જરૂરથી ટ્રાય કરજો. કાઠિયાવાડી હોય તો તેને ચટણી સાથે આ ભજીયા ખૂબ જ મજા આવશે. પણ જો અમદાવાદ બાજુ કે ગુજરાત બાજુના હોય ને તો ડુંગળી કે કઢી કે તમે મરચાં સાથે પણ આને એન્જોય કરી શકો છો. અને આપણે દાળવડા તો ડુંગળી અને મરચાં સાથે ખાઈએ જ છીએ. અને દાળવડાની રેસીપી જોઈતી હોય તો જરૂરથી મારી ચેનલને વિઝિટ કરજો. એકદમ ક્રિસ્પી અને બહાર કરતાં પણ ટેસ્ટી મસ્ત એવા બનીને તૈયાર થઈ જાય છે. અને જો તમને આજની રેસીપી સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી ફોલો જરૂરથી કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.